કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિની જે આદતો હોય છે તે આદતો થકી વ્યક્તિ પોતાનું જીવન સુધારી શકે છે કાં તો બગાડી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આદતો, હેબિટ્સ. હાબિલ ટીમે લખ્યું છે કે તમારી સારી આદતો તમારી ઈચ્છિત જીવનનો પાયો છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા હાબિલ ટીમ એવું કહેવા માંગી રહ્યા છે કે જો આપણે આપણું જીવન સારી રીતે જીવવા ઈચ્છતા હોઈએ, જીવનમાં કંઈ સારું અને સાચું પ્રાપ્ત કરવા માંગતા હોઈએ, તો તેના માટે સારી આદતો હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આદતો થકી જ આપણું જીવન બને છે. આદતોથી જ આપણે બન્યા છીએ. સારી આદતો સારા પરિણામ આપે અને ખોટી આદતો ખરાબ પરિણામ આપે. અને આદત એક એવી વાત છે, એક વસ્તુ છે કે જે તમે ઘણો બધો પ્રયાસ કરશો તો પણ નહીં છૂટે અથવા ઘણું વાર લાગશે. મારા મિત્રો, બસ વાત અહીંયા ફક્ત એટલી જ છે. જો આપણે કંઈક સારું અને સાચું જીવન ઈચ્છતા હોઈએ તો આપણે આદતોને છોડવાની નથી, પરંતુ જો આપણામાં કોઈ ખરાબ આદતો હોય તો એ ખરાબ આદતોને સારી આદતોમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય એ શીખીને આપણે ખરાબ આદતોને સારી આદતોમાં ફેરવી શકીએ છીએ. એટલે જ્યાં વાત છોડવાની આવે છે આદતો, ત્યારે વ્યક્તિ નથી છોડી શકતો, પરંતુ જ્યારે આદતોને બદલવાની વાત આવે છે ત્યારે વ્યક્તિ ચોક્કસ જ પોતાની આદતો સુધારી શકે છે. એના માટે જરૂર છે ફક્ત એક ચોખ્ખા મનની, ચોકસાઈની, ક્લેરિટીની અને એની ઉપર કામ કરવાની. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન સારું અને સાચું બનાવી શકીએ છીએ. આપણી આદતોનું પર ધ્યાન આપીને, આદતોને સુધારીને, આદતો સારી બનાવીને આપણા જીવનને પણ આપણે વધારે સારું બનાવી શકીએ. થેન્ક યુ.